પાણીની સમસ્યાને લઈ વોર્ડ નંબર 11 વિસ્તારમાં માટલા ફોડી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલ જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય આ બાબતની જાણ કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરને પણ વારંવાર કરવામાં આવેલ હોય તેમ છતાં તેઓની સમસ્યાનો કોઈ નિકાલ ન આવતા આજરોજ તેઓ દ્વારા માટલા ફોડી ચૂંટણી બહિષ્કાર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ની જો વાત કરવામાં આવે તો 11ની અંદર આ શિવશક્તિ અને ગણેશનગરની જે સોસાયટી છે એ સોસાયટીની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે। વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું છે, વહીવટી પાંખને કીધું છે, કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવતું। એટલે આજે અમે ઢોલ નગારા વગાડ્યા છે, કારણ કે જો કોઈ વ્યક્તિ બિચારો વેરો ના ભરે તો તમે ઢોલ નગારા વગાડો છો। એટલે આજે અમે ઢોલ નગારા વગાડી અને આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની મુલાકાતે જ નથી આવતા, એ ખૂબ દુઃખની બાબત છે। જો ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંયા આવ્યા હોત તો આ લોકોની પરિસ્થિતિ સમજાવત, પણ ચૂંટણી આવે એટલે વોટ લેવા માટે આવે છે। આજ રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે કોર્પોરેશનની કચેરી બહાર ધરણા પણ કરીશું। વિરોધ અમારે કરવો જ પડે ને પાણીનો, કેમ ના કરીએ અમે? હે આજે કેટલા 12 વર્ષથી છેલ્લા અમને પાણીની તકલીફ પડે છે, બિલકુલ પાણીનો ફોર્સ નથી અહીંયા। જરીક પણ એ કયા ટાઈમનું ટેન્કર આવે છે, ગામડાની જેમ અમારે પાણી ભરવા જવું પડે છે। વેરા નથી ભરતા અમે તો ગામડાની જેમ અમે પાણી ભરવા જઈએ, એ ત્રીજે માર પાણી ચડાવવાનું એ કેમનું ચડાવીએ અમે? એ નહાવાનું ધોવાનું પાણી ગંદુ આવે છે। આજે કયા પ્રકારનો 12 વર્ષથી અમે હેરાન થયા છે ને એટલે વિરોધ કર્યો છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ છે, ફોર્સમાં પાણી જોઈએ છે, બસ। હા, 10 ફેરા રજૂઆત કરી છે 11 નંબર વોર્ડમાં, પથ્થર મારો પણ કર્યો તો અમે, કશું કોઈ અમારું સાંભળતું નથી, એટલા માટે વિરોધ કર્યો છે। કોઈ વોટ લેવા આવશે ને તો અમે વોટ આપીએ નહીં। હા, કોઈને અમે પેશવા જ નહીં દઈએ, અમને કોઈ સુવિધા છે જ નહીં, વેરો પણ નહીં ભરીએ। હા, ઉર્મિલા રાજપૂત।